અને જવાનું રીત કેન્સલ, કેમ કે ગાડીવાળા કોઈ હતા નહીં. આપણે કાંઈ મારી પાસે હે ને કે ઘરની ગાડી એટલે કોઈ મૂકવા આવ્યું નહીં. મૂકવા આવ્યા પણ મોડા આવતા, પછી આપણો મગજ સટકી કીધું હવે નથી જવાનું થતું જ નથી. 3 વાગે મૂકવા આવતા હું થઈ ગયો તો 10-11 વાગ્યાનો ત્યાં થઈ ગયો તો, પછી 3 વાગે કે મૂકવા આવું એટલે જવાનું નથી. હવે કાલ જઈશું, આજ તો કેન્સલ. મૂડની પછી પથારી ફ્રી ગઈ, હાવ મૂડ બગડી ગયો તો પછી નીચે ગયો તો. હવે જવું હે બેગ લેવા માટે. હવે બોરિયા બિસ્તરા પેક કરવા છે તો બેગ બધાને કેમ છો બધા? તો આજે જો વ્લોગ ક્યારે શરૂ કરું છું? ઠેઠ 11 વાગ્યે. લુક જોઈને ખબર પડી ગઈ છે. જો નીચે વાળ કપીને ત્યાં થઈ ગયો, આવી ગયો નીચે ગયો તો. હવે જવું હે બેગ લેવા માટે. હવે બોરિયા બિસ્તરા પેક કરવા છે તો બેગ લેતો હું. બાકી કેમ લાગે છે આપણા વાળ એ જરાક કોમેન્ટ કરી દેજો. ફાઇનલી જો અલ્પા બેગ લઈ આવ્યો છો અને હવે હે ને જરાક નાવું છે તો જલ્દી પહેલાં નાઈ નાખ, પછી બેગ પેક કરું. ફાઇનલી નાહી ધોઈ નાખ્યા, બદલાઈ નાખ્યા કપડાં, થઈ ગયું ફાઇનલી લુક. તો કેમ લાગે છે? રેડ લાગે છે તો પાછા કરી નાખો કોમેન્ટ. હા 100% રેડ લાગે એમ. હવે હે ને પ્રથમ પહેલાં इसको બ્રાસ માં દેતે હે. જરાક જો ગંદો એવો લાગે છે ને તો જરાક બ્રાસ માં દો અને પછી ઠેલો પેક કરવી. ગયા પહેલાં કીધું છે ને પહેલાં થોડીક પેટ પૂજા કરી લેવી. નાદીને તો ભૂખ દેવાની છે પણ ઘરે થોડીક ભૂખ દેતા જઈએ. તો જો બેસી ગયો પહેલાં બપોરો કરવા માટે. ફુલેવરનું શાક, ઘઉંની રોટલી જલ્દી બપોરો કરી નાખવી. ફાઇનલી ખાઈ લીધું ને હવે બેસી ગયો છું ઠેલો પેક કરવા માટે. તો જો આટલું કાંક પેક કરવાનું. મોજા, પટ્ટો, બેલ્ટ, બધા કપડાં અને બૂટ. તો હવે પાછા ઠેલો પેક કરી વાળું જલ્દીથી. ફાઇનલ થઈ ગયો ઠેલો પેક ને આપણું પણ ફાઇનલ લુક જોઈ ગયો. આપણું બેગ થઈ ગયું પેક, આપણે પણ પેક. હવે આવે એટલે જઈએ. તો જો અત્યારે ક્યાંથી વ્લોગની શરૂઆત કરું ને મને કાંઈ ખબર નથી પડતી, કેમ કે બપોર છે વ્લોગ બનાવ્યો અત્યારે પાછું બનાવું કે ઠેલા બેલા બધું પેક થઈ ગયું. જાણે કેમ પડ્યું હોય ને તો એને અત્યારે એકચ્યુઅલીમાં દાદા દર્શન કરવા અને જવાનું રીત કેન્સલ, કેમ કે ગાડીવાળા કોઈ હતા નહીં. આપણે કાંઈ મારી પાસે હે ને કે ઘરની ગાડી એટલે કોઈ મૂકવા આવ્યું નહીં. મૂકવા આવ્યા પણ મોડા આવતા, પછી આપણો મગજ સટકી કીધું હવે નથી જવાનું થતું જ નથી. 3 વાગે મૂકવા આવતા હું થઈ ગયો તો 10-11 વાગ્યાનો ત્યાં થઈ ગયો તો, પછી 3 વાગે કે મૂકવા આવું એટલે જવાનું નથી. હવે કાલ જઈશું, આજ તો કેન્સલ. મૂડની પછી પથારી ફ્રી ગઈ, હાવ મૂડ બગડી ગયું તો પછી વ્લોગ નથી બનાવી. દાદાએ દર્શન કરવા જરા સારું મૂડ થયું તો વ્લોગ બનાવી નાખીને કીધું કહી દઈએ. ચાલો દાદાએ દર્શન કરી લઈએ ને પછી વેદે પાછા ઘરે. તો વાળું બાળું કરીને દરરોજ જેમ આવી ગયો છો હવેલીએ. આજે જો કાંઈ નથી લાગે, કેમ કે ઠંડી બહુ લાગતી નથી એટલે હેઠો બેઠો ફોર્ચ્યુનર લાવ્યો નથી. તો જો અત્યારે તો છે ને થોડી શરદીનું થઈ ગયું છે અને સવારમાં ફાઇનલી જવાનું છે લાડો ખાવા. એ પાકું છે, કેમ કે સવારમાં છે વરિવા જવાનું છે ખેરાણા, મારા ફ્રેન્ડના છોકરાના છે ત્યાં. તો હાલો હવે સવારમાં મળ્યું, ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે. હું તમને મળું કાલે નવા વ્લોગમાં. બાય.